રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો સામે આવ્યો, જેમાં સિવિલ હોસ્પિટલમાં મૃતકના રૂપિયા 19,800 તો ગાયબ થઈ ગયા। 108ના સભ્યોએ સિવિલના સ્ટાફને 19,800 રૂપિયા સોંપ્યા હતા, જે દર્દીના હતા। પરિવાર જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પૈસા ગાયબ થઈ ગયા। મૃતકના પૈસા આખરે કોણ લઈ ગયું તે સૌથી મોટો સવાલ છે। સત્તાધીશો કે ફરજ પરના કર્મચારીઓએ તો હાથ અદ્ધર કર્યા છે, તો આખરે પૈસા લીધા કોણે? મૃતકના સગાએ ગોંડલ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 108 વાળા જે સ્ટાફ છે તેમણે કહ્યું કે તેમણે હોસ્પિટલમાં પૈસા આપ્યા હતા, પરંતુ પરિવાર જ્યારે પહોંચ્યો ત્યારે પૈસા ગાયબ થઈ ગયા છે। આખરે હોસ્પિટલના સંચાલકોનું શું કહેવું છે? પ્રીતિ, સમગ્ર મામલાની જાણ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના સંચાલક અને સુપ્રિન્ટેન્ડન્ટને કરી દેવામાં આવી છે। ઇમરજન્સી વિભાગની અંદર જે સ્ટાફ હતો તેનું લિસ્ટ છે તે મંગાવવામાં આવ્યું છે। સાથે જ પીએમ રૂમ ખાતે જે સ્ટાફ હોય છે તેની યાદી પણ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે મંગાવી છે। સમગ્ર મામલાને લઈને સમગ્ર પરિવારે ગોંડલ પોલીસની અંદર ફરિયાદ નોંધાવી છે। સાથે જ 108 દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે તેમના ખિસ્સામાંથી જેટલા પણ પૈસા હતા તે હોસ્પિટલ સ્ટાફને સોંપી દીધા છે, તો આખરે આ પૈસા ક્યાં ગયા છે તેની તપાસ હાલ હોસ્પિટલ તંત્રે શરૂ કરી દીધી છે। જો કોઈ આરોપી આમાં પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવાની વાત છે, એ પણ સિવિલ પ્રશાસન છે તે કરી રહ્યું છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।